મમ્મી અને પપ્પા બનવાના છે. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ફાઇનલી અમે લોકો મમ્મી અને પપ્પા બનવાના છે, અને એની ખુશી છે ને અમારે મારા ફેમિલીમાં જ આપવાની છે. તો સરસ મજાનું એ લોકોને રિવીલ કરવાનો એક સરસ મજાનો પ્લાન વિચાર્યો છે કે કઈ રીતના રિવીલ કરશું તે બતાવો તમને. આજે છે તારીખ 22 માર્ચ અને રવિવારનો દિવસ છે, અને અત્યારે વાગ્યા છે 12:15. મમ્મી લોકોને ક્યાંનું મંદિરે અને જવું આ છે, બ્લોગ છે ને આ બ્લોગ 3 મહિના પછી જ આવશે. 3-4 મહિના પછી તમને જોવા મળશે. એટલે આ જોઈ લીધું તમે બ્લોગ, પણ આ 22 માર્ચે શૂટ થયેલો હતો ગાઈસ. જોઈ લો તારીખ પણ જોઈ લો, 22 માર્ચ 12:13 થઈ. એક મિનિટ, બરાબર છે. બહુ એક્સાઇટેડ છે ને એટલે ફોન અમને પડશે. બટ એક મિનિટ, હવે હું તમને બતાવું કે કઈ રીતનું સેટઅપ છે તે. તો ગાઈઝ આ રીતનું છે દાદા દાદી. તો ચલો ફટાફટ એ લોકોને બોલાવીએ અને એ લોકોના રિએક્શન લઈએ. ડન? ચલો એ મમ્મી ને પપ્પા આવતા રહ્યો અંદર. ગાઈસ ફાઇનલી આવો પપ્પા આવો આવી અંદર ગયા આવો, ફટાફટ તમે અંદર આવતા. જલ્દી આવો ને. આવો ને, જલ્દી આવો. અહીંયા આવો, અહીંયા અહીંયા આવો, અહીંયા બેહો. અહીંયા બેહો, અહીંયા બેહો. અહીંયા બેહો. ડેન ડેન. જાડી એમ દાદા. હા, ઓહ! ગુડ ન્યૂઝ. અરે વાહ! સરસ. ખબર પડી હવે કેમ આટલી રાહ જોવો? ખોલો તો ખરી આને. આવી ગયું. યસ. આવી ગયું. ચાલ ચાલ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ, વેરી ગુડ. હજુ એ લોકોને આનો સરપ્રાઈઝ. રવાનું નહીં, બહુ ખુશી. મારી ખુશી છે ભાઈ, બહુ ખુશી. ચાલો બોલો ભાઈ. ચલો તમે લોકો બહાર ઉભા રહો. તમે લોકો બહાર ઉભા રહો, તમે બોલો. બહુ ડાઈ છોકરી, બહુ ડાઈ છોકરી છે. જા ચલો ચલો આવી જાઓ બંને. એક મિનિટ. તો ગાઈઝ બરાબર. હવે કાકા કાકીનો વારો છે. જો હવે સોનુનો સંજાનો વારો છે. આવો અંદર આવો. અવતારો, અવતારો અવતારો, અવતારો. અવતારો. ખબર પડી? એ રડે છે એમાં હું રડવાનું? કાકા કાકી બનવાના જ તમે બંધો છો ના. ગાઈસ અમારા ઘરમાં લક્ષ્મી જેલો કૃષ્ણ ભગવાન આવવાના છે, એની આ બધી ખુશી છે. તો? અને ગઈકાલે અમે લોકો ટેસ્ટિંગમાંથી ગયા હતા, બહુ ખુશ હતા અમે બંને. અમે બંને જાતે પણ બહુ બધા રહેલા, કેમ કે વેટ ઇઝ ઓવર. ઘરમાં લક્ષ્મી આવવાની છે, કૃષ્ણ ભગવાન આવવાના છે. જે ભગવાન આપે એ અમે એક્સેપ્ટ કરશું. તો કેટલા ખુશ છો હવે. આમ રોકાતા નહીં આંસુ. ચલો હવે એકલા કાકા ખીજા અમારા આવી જા, અંદર આવી જા. આવતા રહ્યો. આવતા રહો. જોઈ લો હેન્ડસમ કાકા. બોલો. હેન્ડસમ કાકા બનવાના છે ટૂંક સમયમાં. વાહ, જોઈ લો કપડા. ચલો હવે તૈયારી ચાલુ કરી દેવો. હા હવે પહેરી હા. અબ મેં ઘર में छोड़ता नहीं रहा. કઈક છે. મૂવીને યાદ છે આજે. હે એટલે પણ આ ગીત નહીં હજો એ પરમણ કરાવ્યું. તમારે 3 જણાને મળવાનું છે. 3 જણનું છે. હું કરું અહીં કે પ્રેન્ક તો ખોલો તો ગાડી. પ્રેન્ક નથી. ચાલ ચાલ તો બ્લોગ પર ચાલુ. કઈ નહીં ગાઈઝ, હવે આપવાનું છે મમ્મી પપ્પા લોકોને ગિફ્ટ. નહીં કોઈ પ્રેન્ક નહીં. જો 3 જણા સાથે ખોલવાનું છે. અહીંયા આવી જાવ, તું અહીંયા આવી જા, આગળ આવી જા. 3 જણા સાથે ખોલવાનું છે, આગળ આવી જા. પ્રેન્ક નથી. અહીં કે ટાઈમ પાસ કરે જ છે. ટાઈમ પાસ કરો તો ટાઈમ કાઢ ને. એ જ ને. ના, prank પણ નહીં. ચલો એક ચાલ. ખોલાવી દે. મેનું હાથમાં રાખજો. આ પપ્પાનું અને આ અંશનું.
ચલો એક હાથે જ ખુલવું જોઈએ. ચલો ચલો સ્ટાર્ટ કરો. 3, 2, 1 સ્ટાર્ટ. ફટાફટ કરો. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. આધે રહો, રૂકો રૂકો વાંચવાનું પણ નહીં પહેલે. રૂકો 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 બસ 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 ઉભા રહો. પપ્પાને કેટલી વાર લાગે? પપ્પા ધીમું ધીમું કરે. ચલો હવે હવે ધીમે રહીને ખોલો. ચલો ચાલો કરો. ખોલો. નાના છોકરાનું છે ચાલો કરો, ખોલો. બેબી બોય કે બેબી ગર્લ આવવાનું હતું એના માટેનું મામા ચેક કરાયું કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન તમારો અરો છું કા તમારો અરો ને મને રરાવો જ. ચલો તમે જશે તમે કેમ ગયા આ ખુશી છે, ખુશી. ચેક કરાવવાનું ને પહેલા. જો ને તો સમજતા. જખું ના છે જીજ્ઞા પેરે થઈ રે આમાં હું છે એ જીજ્ઞા એના તો 4 જોઈએ 2 ગીલા મામા મુझे नहीं पता. આ થોડી ચોકુનો છે તો કોનું છે બતાવ ઓ નાની નાની બનવાની નાની પહેલા હે તો ને? આમાં બી નહીં પડે હા ચકુના ચકુના જ ભાઈ ચકુના જ. બોલો હવે હવે ખબર પડી કેમ નહીં જવાની તે કેમ નહીં જવાતી? કેટી પણ નથી તો હજુ વાર છે એટલે. હવે તે ઘરમાં તો કહેવાનું ને હજુ વાર છે તે તો હવે આજે વારો છે નિશા કાકી અને અમર કાકાનો રિવીલ કરવાનો. તો આ ખોલો. ચલો આ ખોલવાનું છે તમારે ગિફ્ટ. તમારા લોકો માટે ગિફ્ટ છે. પ્રેમા નાની. હા, નાની નાની ને નાના બનવાના. હે? જે આવશે જે આવે તે પણ આમ વધારે આમ વધારે આમાં છે. હા, આઈ લવ મોમ. ઓ ભાઈ, મોમ નહીં, આઈ લવ ડેડ. ના આઈ લવ મોમ આઈ લવ પાપા. નહીં જોઈએ. અરે એ જોઈએ વાળું નહીં, એ આઈ લવ વાળું છે. આઈ લવ મોમ વાળું છે. હા. હા પણ એટલે ગર્લ જોઈએ ગર્લ કે બોય એમ Boy, બે હા. વસ્તુ મૂકેલી છે એમ. યસ કઈ બોલો તો કરી એમ બોલો તો કે અમર કાકા. હા અમર કાકા તો ચૂપચાપ થઈ ગયા છે. બોલો નહીં એમ કંઈક તો. હસો હસો. હું પણ ચલો ગાઈઝ અહીંયા હક થઈ ગયું છે. અમને તમને જોઈતું હતું ને હક બેબી આવવાની બેબી હા ગર્લ ગર્લ યસ ધ્રુવિયા કા હાર્દિકા ખબર નહીં. ચાલે પણ બીજી પટ 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 બોલ. હા, મારા જેવી પોપટ આવી જોઈએ બોલે ને તેવી આવી જોઈએ આમ. છોકરા કે છોકરી એમ. હા એ જ તો કે ખબર પડવી જોઈએ બધાને કે જો આવ્યું એમ બરાબર ને હે ને. મારા ઘરમાં છોકરા બહુ બધા છે અમને છોકરી જ જોઈએ યસ યસ ગાઈસ કોંગ્રેચ્યુલેશન્સ વાલી કેક પણ આવી ગઈ છે સરસ મજાની. બિનતા કોઈ લાવ્યા છે. હવે આપણે કટ કરવાની છે. બધે અહીંયા હવા આમ આવી જાઓ તમે. મમ્મી ચાલી મમ્મી સેફટી જ કર્યા કરે બોલ જલ્દી જલ્દી. ઓ દાદા અમે- કે નામ પગે લાગે. હા, કેમ પગે લાગે. ગાઈસ દાદા દાદી અમને નથી ઘરે છે પણ હવે એમને પણ આપણે બોલાવશું ટૂંક સમયમાં અહીંયા અધિકમાં અધિકમાં. મોટી પેસ્ટ પણ આ બધું તમને પ્રી જોવા મળે છે. આ બધું અમે ધ્રુવી તમને તરફથી. કરી લીધું છે. ના હવે હવે ધ્રુવી તમે જ્યારે વ્લોગ જોશો ને ત્યારે તો મિનિમમ તમે એમ કહો ને 1-1.5 મહિના પછી આ વ્લોગ જોવો છો
પણ અત્યારે અમે લોકો સેલિબ્રેશન કરીએ છીએ એમ. ચલો સ્ટાર્ટ કરીએ. કેટલું ચાલો બોલે? કરો ને. હા પછી પછી કઈ નહીં. પછી કઈ નહીં. ચાલો હાથ બગાડવાના બદલે આમ જ આપણે કરી દઈએ. બહુ ફન કેક. મસ્ત કેક છે. ખાઈ તમારો વારો છે. તમારા મીઠા મોડા કરો. હા. લાવ. હતા ખાઈ કેક ખાવામાં કલ્લીન છું. આ બંધ કર નાખ્યો. આઈસ્ક્રીમ કઈ લાવે પેલો? ગાઈઝ નાની છોટી નાની બોલ ની તું જા. પછી છોટે નાના પછી બુવા નાની બુવા નાની નાની નહીં બુઆ. પછી આ ફુવા નાના ફુવા નામ કેવાય હિન્દીમાં ફુવા જ છે. ફૂફાજી. ફુફા નાના ફૂફાજી ફૂફાજી. ફુફા નાના ફૂફા ફૂફા. ફુફા ઓકે મામા આપણ મામુ બાપુ 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 ચલો બાપુ ને મમ્મુ ભૈયા છે આ ભૈયા જ. એ ભાઈઓ નહીં એ પણ મારો પહેલો છોકરો છે. આ મોટો છોકરો છે. હા સોરી આમાં થોડી થાય. બસ બड़े भैया कैसे हो बड़े भैया को तो केक खिलाओ. અને એને આપી જ નહીં કેક. तो બોલ. रुको मेरे को हाथ में दे दो. केक नहीं ए पेलो पीस आप केक आप क्रीम नहीं आप. चलो बड़े भैया केक खा लो. वाह भैया वाह. कहाँ છે આમાં ફોઈ? મમ્મી અહીંયા આવ ને ચલો સમજ નહીં પડતી ને. ગયેલા છો ને ગાર્ડન લેવા ગયા બરાબર. કેવું છે તબિયત પાણી રંગીલી માસી હોશિયાર કોઈ ફોઈ દાદી ને માસી. માસી કોંગ્રેચ્યુલેશન હે રિયલમાં હા ઓ ગુડ ચાલ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ અમને અમે લોકો ગંજી પહેરીને કે ફરિયા કરતો હતો. હું ફરિયા કરતો હતો. ગરમી છે ને અહીંયા લે એટલી બડી ગરમી. મામો બનવાનો મેં હા મામો બનવાનો તું. ભૂલ પ્રેગ્નન્ટ છે એવું બહુ બોલે મામા બનવાનો છે સમજ નહીં પડતી. હા એ હજી શોખમાં છે કે ખરેખર વસ્તુ છે એમ. યસ એ હજુ શોખમાં છે શોખમાં છે આમ કે હા ખરેખર આ વસ્તુ થવાની છે એમ કે પ્રેન્ક કરે જ નહીં રિએક્શન હતા. તને 2 કલાક પછી ખબર પડે કઈ નહીં તો તું શૂટ કરીને મને મોકલજો આમાં. લે એમાં હું રડવાનું હે? એવી ખુશીમાં નથી એટલે વાહ હવે આવું હે ને અહીંયા મળવા ભાનેજ ને હે હા તો આવજે 7મા મહિને આવજે ભાનેજ ને મળવા. કોંગ્રેચ્યુલેશન દીકરા હે હા થેન્ક યુ. નથી અમને કેટલો રડે છે રે મામો. અમને મામા મામી તું કરતો હતો હવે તને મામા મામી કેવા વાલું આવું હા હે રોડે છે તો કઈ નહીં ચલ આમ આમ હોસની જરાક આમ એક્સાઇટેડમેન્ટ બતાવ તો વ્લોગમાં આમ સારું લાગે. આમ નાચ કે મેં મામા બન ગયા એમ કરીને. પપ્પા આવી ગયા ઓકે ચાલ આ જોવો આ શું છે? વાંચો ની. તમે વાંચો ને દાદા ફુવા, હા વોટ ઇઝ ધીસ? હું વોટ ઇઝ ધીસ?
આ શું છે પણ દાદા ફુવા એવા રે શું એ શું હોય તમે વિચારો ને શું હોય ઓ ઓ આ good news આપવાની છે એમ ઓ હા હા શું વાત છે યસ દાદા ફુવા બનવાના જ હવે તમે એવું છે Yes. કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ગાઈઝ અત્યારે પાછા ઘરે આવ્યા છે અને રિએક્શન લેવાના બાકી હતા મામા અને મામીના તો મામી મેં તમને એક મેસેજ કર્યો છે તે તમારે જોવાનો છે ઊભા રહો તો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે પાછા મારા ઘરે કારણ કે રિએક્શન લેવાના બાકી હતા મામા અને મામીના તો હવે આપણે મામા મામીના રિએક્શન લેવાનું છે એમને સરપ્રાઈઝ આપવાનું છે એમ સરપ્રાઈઝ માટે એક્સાઇટેડ તો તમારું છે ને ઇન્સ્ટાગ્રામ ખોલો એ પણ મેં એક મેસેજ કર્યો તે તમારે જોવાનો છે હા તો જુઓ ને જુઓ તો ખરી વાંચો હું લખેલું છે નવો મહેમાન ગાઈઝ થેન્ક યુ એ હાર્દિક છે ને જરા કે છે કેવું એ ના એ છે એ ગાઈઝ આ હતા મારા ફેમિલીના રિએક્શન બધાના જ અને બહુ જ સરસ અને પીસિયસ કે આમ દિલને શાંતિ આપે એવા હતા રિએક્શન તો બસ આજના માટે આટલું જ અને આ રિએક્શન વાળો વ્લોગ તમને ગમ્યો હોય ને તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય